નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક એવો ટોપિક, એવો પાઠ શીખવા જઈ રહ્યા છીએ કે તમને એ જાણીને નવાઈ લાગશે. આમ તો એ શબ્દથી તમે પરિચિત છો, કારણ કે આપણા ઘરની વાત કરીએ તો આપણા ઘરનું સંચાલન કઈ રીતે ચાલે, તો કે આપણા વડીલો દ્વારા. તો એ જ રીતે આપણું રાજ્ય ગુજરાત રાજ્ય અને આવા જ બીજા કેટલાય મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, હરિયાણા, બધા અલગ અલગ રાજ્યોનો જે સમૂહ છે એટલે આપણો ભારત દેશ. તો આપણા ભારત દેશનું સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે, તો કે સરકાર દ્વારા. તો ચાલો આજે આપણે જે સરકાર શબ્દ છે એના વિશે માહિતી મેળવીએ. સરકારની વાત કરીએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે સરકાર કેવી રીતે બને છે, કાર્ય શું કરે છે, એ બધી જ માહિતી આપણે અહીંયા મેળવશું. સૌ પ્રથમ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો આપણો દેશ ભારત. આપણને ખ્યાલ જ છે કે આપણા દેશનું નામ શું છે, તો કે ભારત દેશ. દુનિયામાં સૌથી મોટી જો લોકશાહી ધરાવતો દેશ હોય વિદ્યાર્થી મિત્રો તો એ આપણો દેશ ભારત છે. કારણ કે વિશ્વની સૌથી વધુ બીજા નંબરની જો વસ્તી હોય તો એ આપણા ભારત દેશની અંદર છે. સૌથી વધુ વિશ્વની પ્રથમ નંબરની વસ્તી હોય તો એ ચીન દેશ છે, આપણો પાડોશી દેશ. અને ત્યાર પછી સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બીજા નંબરે આવતો હોય તો આપણો ભારત. ને આપણો ભારત દેશ એ લોકશાહી દેશ છે, માટે એમ કહી શકાય કે દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે એ છે આપણો ભારત દેશ. જે રીતે વિદ્યાર્થી મિત્રો મેં હમણાં જ વાત કરી કે આપણા ઘરનું વહીવટ છે, સંચાલન છે, એ કંઈક કરવાનું હોય તો કોના દ્વારા કરવામાં આવે છે, તો કે વડીલો દ્વારા કરવામાં આવે છે. કારણ કે આપણા પપ્પા છે, દાદા છે, મમ્મી છે, તો જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય તો જે ઘરનો વડીલ હોય એ કરતો આવે સંચાલન, અને બાકી તો પપ્પા તો હોય જ છે. તો આ જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણા દેશનું સંચાલન કોણ કરે છે, તો આપણા દેશનું સંચાલન છે એ સરકાર દ્વારા કરવામાં આવે છે. અને આપણે વિદ્યાર્થી મિત્રો જે સરકાર શબ્દ છે એ તમે દૈનિક પત્રો છે, ટેલિવિઝન છે, વાતચીત છે, આ સરકાર નામનો શબ્દ તો આપણે અવારનવાર સાંભળતા હોય. કોઈ બે વ્યક્તિ વાત કરતા હોય તો તરત જ કે ભાઈ સરકારે આ યોજના બહાર પાડી છે, સરકારે આયોજન કરવું જોઈએ, સરકારે જે યોજના પાડી છે એમાં ખામી છે. તો સરકાર શબ્દ છે એ હંમેશા આપણા કાને પડતો હોય જ છે, આપણે સાંભળતા તો હોઈએ છીએ. તો ચાલો આજે આપણે આ ભારત દેશની જે આપણો ભારત દેશ આ ઇમેજની અંદર જોઈ શકીએ છીએ એની સરકાર વિશે માહિતી વધુ મેળવીએ. વિદ્યાર્થી મિત્રો આપણા દેશનું સંચાલન કરવા માટે કે નિર્ણયો લેવા માટે સરકારની શું કામ જરૂર છે? ભાઈ સૌ પોતાનું ઘર તો સંભાળે જ છે, તેમ છતાં પણ આપણને ખ્યાલ છે કે પ્રાચીન સમયની અંદર જ્યારે રાજા રજવાડા હતા ત્યારે રાજા દ્વારા પોતાના જે કઈ રાજ્યનું જે સંચાલન થતું, તો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આખા દેશનું સંચાલન કરવા માટે અને નિર્ણય લેવા માટે, કારણ કે સરકારને છે એ પોતાના ઘર પૂરતું નહીં પણ આખા દેશને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવાના હોય છે, માટે સરકારની જરૂર પડે છે. અને દેશનો વિકાસ કરવા માટે એમનો વિકાસ ન થાય એના માટે આયોજન કરવું પડે છે. આપણે પણ જો સારા માર્ક્સ પરીક્ષાની અંદર મેળવવા હોય તો આપણે આયોજન કરવું પડે છે કે ભાઈ દરરોજ આપણે 3 થી 4 કલાક વાંચવું પડશે, આટલું વર્ક કરવું પડશે, આટલી મહેનત કરવી પડશે, તો આપણે સારા માર્ક, મીન્સ આયોજન કરવું પડે. તો દેશના વિકાસ માટે પણ આયોજનપૂર્વક કાર્ય કરવું પડે, એમનો દેશનો વિકાસ થઈ શકે નહીં. માટે આપણે સરકારની જરૂર પડે છે. તો સરકારની શા માટે જરૂર પડે, તો કે સંચાલન કરવા માટે, દેશ માટે કઈ નિર્ણયો લેવાના હોય, પડોશી દેશ સાથે મિત્રતા રાખવી કે દુશ્મનાવટ રાખે તો એને કઈ રીતે જવાબ આપવો. આ ઉપરાંત આપણા ભારત દેશની અંદર સૌથી વધુ વસ્તી છે તો આ વસ્તી નિયંત્રણ કઈ રીતે લાવવું, આ જે લોકો રહે છે ભારતની અંદર કઈ કઈ સગવડતા આપવી, આ બધા જ નિર્ણયો છે સરકાર દ્વારા લેવાતા હોય છે. ને આ માટે વિકાસ કરવા માટે પણ આયોજનપૂર્વકનું કાર્ય પણ કોણ કરે છે, તો કે સરકાર દ્વારા કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આપણું જે બંધારણ છે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, તો આ બંધારણને પણ કેન્દ્રમાં રાખીને કાયદા બનાવવા, કાયદામાં સુધારા કરવા અને તેનો અમલ કરવાનું કાર્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. કે સરકાર છે એ કઈ રીતે કાર્ય કરે છે, તો કે આપણા બંધારણની અંદર જે કાયદા છે
એ કાયદા અનુસાર એને કાર્ય કરવાનું. જો એને એવું લાગે કે કાયદામાં સુધારો કરવાની જરૂર છે, નવા બનાવવાની જરૂર છે, એનો અમલ કરવાની જરૂર છે, તો એ બધું જ કાર્ય છે એ સરકાર દ્વારા કરવામાં આવે છે. અને આપણા દેશની સરકાર છે વિદ્યાર્થી મિત્રો, આપણો ભારત દેશ, મેં હમણાં જ કીધું કે સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. તો ભારત દેશની અંદર સરકારને કઈ રીતે ચૂંટવામાં આવે છે? તો કે લોકો છે પોતાનો પવિત્ર મત આપી અને પોતાના પસંદગીના પ્રતિનિધિને ચૂંટી કાઢે છે. અને આ પ્રતિનિધિઓ છે સરકાર જે પક્ષને વધુ પ્રતિનિધિઓ ચૂંટાઈને આવ્યા હોય એ પક્ષ સરકાર બનાવે છે. તો આ રીતે સરકારને મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે એવું કહી શકાય. કે જ્યાં ઇમેજની અંદર આપણી જે સરકાર જ્યાં બિરાજે છે, સંસદ ભવન, એ આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે સરકારના વિવિધ કાર્યો છે, નિર્ણયો છે, જાહેરાતો છે, એના અંગે આપણે જાણી શકીએ છીએ. કે જે પણ કામ કરે છે, જે પણ નિર્ણય લે છે, જે કંઈ આયોજનો કરે છે, એની જાહેરાતો આપે છે, આ રીતે આપણે સરકારને જાણી શકીએ છીએ. અને આપણી આસપાસ વિદ્યાર્થી મિત્રો જે ઉપલબ્ધ દૈનિક પત્રો છે, મેગેઝિનનું વાંચન કરીએ, આના દ્વારા પણ આપણને સરકાર જે કંઈ કામ કરી રહી છે, આપણે સવારમાં જ આપણા ઘરના વડીલોને ઉઠીને તરત જ આ દૈનિક પત્ર હાથમાં લેતા જોઈએ છે. તો તરત જ ખ્યાલ આવે છે કે સરકાર દ્વારા જે કંઈ નિર્ણય લેવામાં આવે છે મહત્વના, તો એ બધી જ જાહેરાત છે એ આપણા દૈનિક પત્રો અને મેગેઝિનના વાંચન દ્વારા મેળવી શકીએ છીએ. અને એ અંગેની જાણકારી આપણને મળતી હોય છે કે ખરેખર સરકાર છે એ લોકો માટે કેવી કેવી કામગીરી કરી રહી છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે આપણે જે વાત કરી લોકશાહી, તો લોકશાહી એટલે શું? તો કે લોકોથી, લોકો વડે અને લોકો માટે ચાલતી જે શાસન વ્યવસ્થા છે, એવી શાસન વ્યવસ્થાને લોકશાહી શાસન વ્યવસ્થા કહેવામાં આવે છે. આપણને લોકશાહી એટલે ખબર છે કે લોકો વડે, લોકો દ્વારા, લોકો માટે ચાલતું જે શાસન છે એ લોકશાહી શાસન વ્યવસ્થા કહીએ છીએ. અને લોકશાહી શાસન વ્યવસ્થામાં વિદ્યાર્થી મિત્રો સરકાર છે એ ખૂબ જ મહત્વનું અને આગવું સ્થાન ધરાવે છે. કારણ કે સરકાર ના હોય તો સંચાલન કોણ કરે, નિર્ણયો કોણ લે, આયોજન કોણ કરે, વિકાસની કામગીરી કોણ કરે? આમ લોકશાહી દેશની અંદર સરકાર નામનો જે શબ્દ છે, સરકાર નામનું જે આખું મંડળ છે, એ ખૂબ જ મહત્વનું અને આગવું સ્થાન ધરાવે છે. જે આ ઇમેજની અંદર આપણે સરકારની વાત કરી રહ્યા છીએ એ આપણે જોઈ શકીએ છીએ.